ફાઇનલી અમારા અશ્વિનભાઈ ઉસ્તાદ જઈ રહ્યા છે દર્શન કરવા ભોળાનાથના. એમ કેવા લાગે છે પાણી ફરતે વળી ગયું છે, રસ્તો છે ને એવું કે છે. એટલે આપણે એવું બોલવા મળ્યા છે, તો હવે આપણે ધીરે ધીરે નીકળીએ. ફાઇનલી મિત્રો દરિયો હવે આવવા મળ્યો છે આ બાજુ. એટલે જો આપણે નિષ્કલંક મહાદેવનો ઓટો છે ને આગળ પણ પાણી આવી ગયું છે ને હવે કોઈને દર્શન કરવા જવા દેતા નથી, કારણ કે પાણી જો કેટલું આવી ગયું. હમણાં ઘડીકમાં તો ઓટલા ને ઉપર આવી જશે. એટલે ચાલો હવે અહીંથી આપણે નીકળી જઈએ. જો બોલો બગીચા હોય ને એવું કાંઈ હોય ને ઘડીકમાં એટલું પાણી થઈ ગયું. આગળ ઉપર મારે તો બોલો ને અશ્વિનભાઈ જોજો ક્યાંક પાછું વધારે છે. બોલા ભાઈ શું આપણે શોર્ટકટ જો એ અશ્વિનભાઈ હરિદે પહોંચ જાઓ. હા પૂંજાની વકીલના સમુદ્ર ભેટ છે કે તો મિત્રો તો અહીંયા અત્યારે કડ હમું પાણી તો થઈ ગયું છે. અને જે દર્શન કરવા આવતા હોય ને એને પણ એક નમ્ર વિનંતી છે કે આપણે નિષ્કલંક મહાદેવનો ઓટો છે ને એની ડાબી બાજુ કોઈ નાવું નહીં. ના કદાચ એવું કાંઈ અણબનાવ બને છે ઘણી વખત, એટલે એ પણ એક દર્શન કરવા આવતા હોય એને નમ્ર વિનંતી છે. ઓછું છે તો આ કડકડમાં પાણીમાં અત્યારે બધા આવે છે તો. અને હવે નિષ્કલંક મહાદેવના પૂંજારી અને જે દર્શન આવેલા છે એ પણ હવે જલ્દી નીકળી રહ્યા છે અને અમે પણ હવે બહાર જઈ રહ્યા છે. તો બ્લોગમાં બનાવી જો ચાલો મળીએ આપણે હવે સીધા સટમાંથી, કેમ કે કદાચ આ ફોન પડી જાય ને તો એમાં ફોન પડી જાય તો તમારા દર્શનભાઈનો લાખ રૂપિયાનો તો ફોન છે કંઈ, એટલે એ પણ જોવું જોઈએ. અને વરસાદ પણ એક ધારો ચાલુ છે તો એટલે સીધા હવે મળીએ આપણે સટમાં બ્લોગમાં બનાવી જવું. શું બોલો ઓળખાવાળા ભાઈને પૂછવા આવ્યા છે, અમે જવું છે પેરમ ચંદરમાં. મેળ આવી જાય તો આવી જાય. ઓલા ભાઈને પૂછવા છે ને, પણ એ ભાઈ ડ્રાઈવર હોય ગમતા આપણે ઘડી બેઠા હોય શું ખબર પડે ભાઈ. તો ફાઇનલી મિત્રો અમે ફોટો શૂટ કરવા માટે આમ જઈએ છીએ. શામ મેં ઓળખું પેલું ના થોડા ખાતા ફોટા શૂટ લઈ લઈએ ને પછી પાછા ધીમે ધીમે નીકળીએ એવું છે. તો વ્લોગમાં તમે બના રહેજો. અને ચપ્પલ આપણે ક્યાંય દેખાતા ના અશ્વિનભાઈ દેખાય હવે તો લગભગ કૂતરા ઉપાડી ગયા છે. તો અમારા દર્શનભાઈ પહોંચ્યા છે પેલા હોડકા પાસે. અને હોડકાનું લંગર તો અહીંયા છે જો અહીંયા છે. અમારા ભાષાભાઈ ગયા છે એના લંગર પાસે. અને નાથી તો આ દોડું અહીંયા છે. દોડી હોડકું એટલું બાંધેલું હોય, નગર તો પાણી આવે તો વહી જાય પાછું ફાટ ના. એ તો ચણા મસાલી વાળા છે બિચારા. હું તમે ચણા મસાલી વાળા છે એ તો એવું જ છે ને. તમે કહો ડ્રાઈવર છે હું હા ભાઈ નીકળ્યા ચણા મસાલી વાળા. અમને બધાને એમ હતું કે ડ્રાઈવર છે. તો આપણે ખાવાની છે ચણા મસાલી? હે શું ખાવી?
હાલો ફોટા પાડી લઈ પછી ચણા મસાલી ખાઈ. એકચ્યુઅલી અમારે રવિભાઈ તો અત્યારે ચડી ગયા છે તો ચાલો ફોટા પણ આપણે આમ જ પાડવાના છે એટલે હમણાં ઘડી ખમજો તમે દર્શનભાઈ ફોટા પાડી લે પછી પાછા ફાઇનલી મળીએ આપણે બનાવી દઈજો વિડીયોમાં. હા હા રવિભાઈ ફાઇનલી મિત્રો અમારે હોડકાનું નક્કી થઈ ગયું છે ને પેરામ જવાનું નક્કી થઈ ગયું છે. જો આવી રીતનું અમારે પેરામ જવાનું છે જો. હા 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 હાલો ભાગો ભાગો ખેવો. આવી રીતે તમારે જો પેરામ ભોગવાનું છે અમારે આવી રીતે. અને આ બે ભાઈ આપણે ઊંઝા ગામના છે. બે ભાઈ બંધો ફેમિલી સાથે આવેલા છે ઠેઠ ઊંઝાથી. અને એમાં અમારા અશ્વિનભાઈ તો આ ભાઈને સમજાવે છે. 2 કિલોમીટર ત્યાં અડધી ધજા વાટ અહીંયા પહોંચ્યા આખી ધજા વાટ એટલે એના પાપમાંથી મુક્ત થઈ એટલે નિષ્કલંક કલંક હતા એ ધોવાય. આ ભાઈ બંને વ્લોગમાં લઈ લેજો. હા તો લઈ તો લીધો બે ભાઈને કહી તો દીધું આપણે ઊંઝાથી ઠેઠથી આવ્યા એમ. અને 10 કિલોમીટર અમારા દર્શનભાઈ તો હલવાઈ ગયા. નીકળી જાવ દર્શનભાઈ પણ શરીર પર નીકળી શકશો બાર એમ હે. તો ચાલો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. જો મિત્રો આ હોડકું હે ને દબાઈ ગયું ડટાઈ ગયું હે ખરો બોલ એ નો હલે ભાઈ છે અહીંયા સુધી છે. હે એ તો અહીંયા સુધી તો હશે જ તે 100%. ના ના બસ એટલું તો બહુ થઈ ગયું પછી બસ અહીંયા પૂરું એટલે બધી ન હોય કે અશ્વિનભાઈ તમે આવે ત્યારે આખું હતું. આ ઓળખું આખું નથી એટલે સુધી અડધું કપાઈ ગયેલું છે એટલે સુધી. ચાલો બધાને ખોટું પડ્યું છે ભાઈ. અશ્વિનભાઈ મહિના પહેલા એના આખા ઓળખાણ ફોટો ઢીંગાના ફોટા પાડ્યા એટલે એને ખબર હતી કેવડું છે એમ. જો લ્યો પાણી હો પર નીકળ્યા હો ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે સટમાં. હુકાઈ ગયેલો હા હુકાઈ ગયેલો વાઘ છે વાઘ. બિચારાને ખોરાક ન મળે તો શું થાય વાઘને ગયો. જવો આ નદી હોપર જાય છે કોળિયાકની માલેશ્વરી નદી અહીંયા નીકળે છે દરિયામાં. એમાંથી એમી રહી બહાર. હજી આપણા ચપ્પલ ક્યાં ગયા આમ ઠીક લાગે તો એ જી આપણે આમ આવ્યા ને તરા હો એવો બીજો વાઘ જાય. જો મિત્રો તો ફાઇનલી આવો નજારો છે અહીંયા. અમે આવી ગયા સટમાં ને પાણી આવી ગયું છે વળતું તો એટલું માણસો જે બધું છે. અને આ જો વાઘ બેઠો વાઘ. ના ના અમને દોડાય છે. તો પાણી પણ આ બાજુ આવી ગયું છે. અહીં તો મોંઘા છે એના ગયા છે આપડા તો કઈ થાય નહીં. લખેલું નહીં જીપીએસ મેકેલું તો એમ કેવાય. તો દીપડા લોકોને મીટિંગ ઉપરની નીચે મીટિંગ. આ બે હે ને ઓલા હે કરોડ. ચાલો તો લોકમાં હવે બન્યા રહેજો. હવે અમે જઈએ છીએ લગભગ દુકાને કાંક ખાવા પાછું. ભૂખ લાગી ગઈ છે. હવે હું લાવી કાંઈ અમારું જે નક્કી છે નહીં પણ કાંક ખાઈશું હમણાં. ભૂખ તો લાગી ગઈ.
દરિયામાં નાવા નથી દીધો પણ હું ખુશ છું. હું ખુશ છું. ફાઇનલી મોટા અમે આવી ગયા સજમાં અને હવે એમ રહી ગઈ ઉપર પાછા કાંક ખાવાનું પાછું કાંક ગોચીએ ભૂખ તો લાગી ગઈ છે મારે જોઈતું નંદી મારા છે પાછા તો ફાઇનલી મિત્રો આપણે સવો નીકળી ગયા છીએ અને જાય છીએ આપણે અમેરિકન મકાઈ ખાવા ક્યાંક ગોતી લઈએ હમણાં ક્યાં સારી હોય નથી ઉપાડી લઈએ તો અમારા અશ્વિનભાઈ અને દર્શનભાઈ જાય છે ટુ વ્હીલ લાઈન ને અમે બધા જઈએ હાલતા જ્યાં સારી મકાઈ હોય ને ઉપાડી દે ને ઉપાડી લઈ પછી મકાઈ લીંબુ ને મરચું મીઠું લગાડીને હા હા સારું લોગમાં બનાવી દીધો અમે અમેરિકન મકાઈ ગોતી લઈએ તો ફાઇનલી હવે આપણે મકાઈ ખાવા આવી ગયા છીએ અને હમણાં મકાઈ આવે એટલે એની કેમ ના ખોટું મકાઈ આવે એટલે આપણે પછી ઉપાડી લઈએ બીજું તો શું એટલે એમાં રવિભાઈ કહે છે કે અમારે નથી ખાવી કેમ ના ખાવી શું કામ પણ ફાઇનલી પેલા સિંહ ગઈ લગાવી દે મારી લીધે થોડોક ફેરફાર થયો છે તે થોડી કાશી પણ આમ મજા આવી ભૂખમાં ગાજર હાલે એવા દેખાય છે જમલું કાશી કાશી કરે છે પણ હમણાં ફાઇનલી આવી ગઈ છે આપણે અમેરિકન મકાઈ અને આ અમારે રવિભાઈ ડીશ મગાવી છે ને અશ્વિનભાઈ ને દશાભાઈ ડીશ મગાવી પછી બીજી બે કહી દીધી કા ને આપણે જો આ મકાઈ આવી જાય એટલે હવે એમ ખાઈ લઈએ મકાઈ નીકળી ગયા છીએ અને હવે અહીંયા આપણે વિડીયાને વિરામ આપીએ છીએ આ બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો એમ